સમાચાર ભાવનગરથી ભાવનગરના શિવનગર વિસ્તારમાં આંગણવાડીના ભૂલકાઓ જર્જરિત દુકાનમાં ભણી રહ્યા છે। 151 નંબરની આંગણવાડીના 50 જેટલા ભૂલકાઓ જર્જરિત દુકાનમાં જોખમી રીતે ભણવા માટે મજબૂર બન્યા। આંગણવાડીના મકાનની સુવિધા ન હોવાથી ભૂલકાઓ આવી રીતે નાનકડી જર્જરિત દુકાનમાં બેસીને રમવા અને ભણવા મજબૂર બન્યા। સરકાર શિક્ષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, ત્યારે આંગણવાડીના ભૂલકાઓ આવી રીતે જર્જરિત દુકાનમાં ભણવું પડતું હોય ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે। વાલીઓનો પણ આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં નવું મકાન બનાવવામાં નથી આવ્યું। આંગણવાડીનું મકાન બનાવવા વાલીઓની માંગણી છે। પતરા નીચે એક પતરાવાળી દુકાનમાં અહીંયા જેને કહેવાય ને રમે છે અને ભણે છે, પણ આ લોકોની આંગણવાડીના સંચાલકે ધારાસભ્ય સુધી પણ આ વાત પહોંચાડી છે। અહીંના વિસ્તારના નગરસેવકોને પણ કીધું છે, ત્યારે એમને પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે મકાન ગોતો, જવાબદારી તમારી છે। તો સંચાલક તરીકે આંગણવાડી વિસ્તાર એ સંભાળે છે, તો એનો મતલબ એવો થાય કે બધું એને જ કરવાનું હોય। આ સંસ્થાની જવાબદારી ખાલી બાળકોને ભણાવવાની